પાયલબેન દિલીપભાઈ વસાવા. અચ્છા, શું બનાવ બન્યો છે તમારે? કાલે મારા હસબન્ડ ને એમના ભાઈબંધના વચ્ચે ઝઘડો થયેલો. એ લોકો અંદર ઝઘડતા હતા. ખબર નહીં, કોઈ પોલીસ બોલાવી. પોલીસ આવી પછી મારા હસબન્ડને છે ને 3 જણ થઈને માર્યા. કોઈ માર્યા? પોલીસવાળાએ. ક્યાં ના? અહીંયા આટલાતા પોલીસ સ્ટેશન. અચ્છા. ને ત્યાર પછી માર્યા ને તો મેં એવું કીધું એમને મારશો ના, એમને માથામાં વાગેલું છે, ઓપરેશન કરેલું, ના મારો. મેં એમને બાઠ મારી લીધી. તો મને કે તું બી વચ્ચેથી હટી જા, તને બી મારીશ નહીં. હા, મને ધક્કો મારી દીધો એમને. પછી મારા હસબન્ડ છે ને તો ત્યાંથી પાછળથી ભાગી ગયા અને ટેરેસ પર ગયા ને ત્યાં જઈ આમ માર્યા ને ત્યાર પછી એ ઉપરથી એમને છલાંગ લગાવી. અચ્છા, અને તમે ઓળખો છો પોલીસ વાળા? હા. શું નામ છે એમનું નામ મને નહીં ખબર. એટલે તમારી સામે આવે તમે ઓળખશો? હા. રાતે એ લોકો કમ્પ્લેન કરવા આવ્યા હતા. કમ્પ્લેન શું માંગ છે લખાવી. હવે તમારી? મારે ન્યાય જોઈએ છે. મારા બે નાના નાના છોકરા. હા, આટલો બધો હક કોયાયેલો મારવાનો. આટલો બધો હક તો નહીં જ આપ્યો ને. કમ્પ્લેન તો તમે ક્યાં આવ્યા છો અત્યારે? પોલીસ અને શું અરજી કરવાના છો તમે? હા, શું પ્રમુખ માંગ શું છે હવે? તો મારે ન્યાય જોઈએ છે. એ લોકોને સસ્પેન્ડ કરો ને જેને કમ્પ્લેન કરી હોય ને એનું, હા, શું કમ્પ્લેન કરી શું નહીં, ને જેને કરી હોય ને એને બી હાજર કરો. ને જે પોલીસવાળાએ મારા હસબન્ડ પર હાથ ઉઠાવ્યો ને એમને બી સસ્પેન્ડ કરો. અચ્છા, અને તમારા હસબન્ડે પછી શું એમને માર્યો ત્યારબાદ શું? હા, એ એમને માર્યા ને ત્યાર પછી એ ટેરેસ પર ગયા, ત્યાર પછી પડી ગયા. પડી? હા, છલાંગ લગાવી. છલાંગ લગાવી. હા. પોલીસના કારણે? હા, પોલીસે માર્યા પછી આવું થયું.